મમ્મી હું રોટલી વઘાડું છું પણ અલગ રીતે વઘાડું છું હા. કારણ ગાઈસ આજકાલ બધા રોટલી વઘાડે છે પણ સારી રીતે રોટલી વઘાડતો હોય છે છાશ વાળી. પણ પેલા એ લોકો શું કરતો હોય છે ખબર તમને? ડાયરેક્ટ તેલની અંદર છાશનો વઘાર કરી દેતો હોય છે. પણ કોઈ દિવસ તેલની અંદર ડાયરેક્ટ છાશનો વઘાર નહીં કરવાનો. કારણ કે ડાયરેક્ટ તમે જો છાશનો વઘાર કરો ને તમે અંદર તો રોટલી અંદર નાખશો ને રોટલી અંદરથી જો ને એના કરતા ચોરી કરીને રોટલો ખાવો સારો પછી. એટલે એવું કોઈ દિવસ નહીં કરવાનું. તો હંમેશા શું કરવાનું તમને જો કહી દઉં, તેલ એકદમ ગરમ થઈ જાય ને એટલે અંદર નાખી દેવાનું ફટાફટ જીરું, મસ્ત રઈ અને લીલો મરચો નાખી દેવાનો મસ્ત. જુઓ તમે તે નાખી દેવાનો ફટાફટ. કારણ કે આ જે તેલની અંદર જે વઘાર છે ને એમાં તમારી રોટલી હેકાય ને એવી સોય નહીં હેકાય, એટલે સોય નહીં હેકાય. અને ફટાફટ આ ઇમરજન્સીમાં આ ચમચું લઈ લેવાનું. આ ચમચાની અંદર નાખી દેવાની મેન હલ્દી ફૂલ નાખવાની શિયાળામાં. હલ્દી શરીર માટે હારામાં હારી અને આપણે સ્પાઈસી બનાવવાનું છે. એટલે મરચું અને હિંગ લેવાની છે આપણે ખાસ. તો આપણે હિંગ લઈને નાખી દીધી ઓમો. ઓકે, તો વધારે નાખી વધારે નાખી શકો છો. અને ફટાફટ આ જે મસાલો રહ્યો ને એ ઓમો નાખવાનો. પણ આપણે અત્યારે મેઠું નાખવાનું બાકી છે એટલે પેલા મેઠું નાખી દઈએ. મેઠું થોડું નાખી દીધું આપણે મસ્ત અને ઓમ નાખી દેવાનું. આ લઈને ઓની અંદર તમારે રોટલી નાખી જ દેવાની. જુઓ આ જે તમારી રોટલી થાય ને એવી રોટલી સોય નહીં થાય. જુઓ અમુક જે આ રોટલી જે બની ને જો આમાં કેવું થાય તમારી રોટલીની અંદર મસાલો મિક્સ થવો જોઈએ. અને અમુક લોકો શું કરતો હોય છે ડાયરેક્ટ કઢી જેવું વઘારી દેવાનું પછી એમાં ઉપરથી રોટલો નાખ્યો. એમાં ટેસ્ટ એટલો બધો ના આવે જેવો જોઈતો ને એ રીતનું. મેન રોટલીની અંદર મસાલો જવો જોઈએ. જુઓ ગાઈસ પણ આમાં 4 ચાંદ આજે લગાવવાનું છે મારું પ્યારું અમૂલનું બટર. જુઓ એટલે હું અમૂલની બટર વાળી રોટલી બનાવવાનું છે. એટલે આખી રોટલી અલગ જ બનવાની છે. જુઓ આ રીતે પેલા વઘારી દીધું ને તમે પસંદ જ છાશ નાખવાની. જુઓ આમાં છન્ન લઈને અવાજ આવે, છન્ન લઈને. ઓકે આ તમે જોશો અમૂલની છાશ આવે છે ને જે તોડી દીધી છે ને આપણે અમર નાખ્યા જો છન્ન લઈને અવાજ આવે. જોયું તમે? જોયું ને છાશ નાખી દીધી ને અમવાનું જવા દે. જુઓ આ જે જુઓ તમે પેલામાં આવો એકદમ મજા ના આવે. પેલામાં તો આખું ફીલ ના આવે એટલી બધી. જુઓ આ રોટલી ખોણીમાં આખી મજા અલગ છે. અને જો બાજરી રોટલો હોય ને તો આખી મજા 4 ચાંદ આવી જાય. હું આવે 4 ચાંદની મજા આવી જાય. આજે તારે આપણે આ ખાવાનું છે તો કોનું આવી રોટલી વગાડી ભાવ હશે કેજો. તો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ રોટલી વગાડી તૈયાર જ છે. અને એની ઉપર આપણે નાખી દઈએ બટર, લોટ્સ ઓફ બટર. જુઓ ગાઈસ આમ આ રોટલીમાં જો ટેસ્ટ આવે ને આખા જગમાં આવો ટેસ્ટ તમને જોવા નહીં મળે. કારણ કે વઘારી રોટલી વિથ બટર. ઓકે ચલો ખાઈએ આપણે.